રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરીશ ડેરનું શક્તિ પ્રદર્શન યોજાયું। રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે લોક સુખાકારી માટે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિત આગેવાનોના હસ્તે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી અને ઇન્ડિયન રેસકોર્સ સોસાયટીનો શુભારંભ કરવામાં આવ્યો। લીલી ઝંડી આપીને રેડક્રોસ સોસાયટીના રથનું પ્રસ્થાન કરાવ્યું। લોક સુખાકારી માટે સહકારી ક્ષેત્રે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે વિવિધ સહકારી ક્ષેત્રમાં આજથી શુભારંભ કર્યો। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। આગેવાનોએ દિલીપ સંઘાણી અને અમરીશ ડેરને ફુલહાર આપી ભવ્ય સ્વાગત કર્યું। આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો, વેપારીઓ, શહેરીજનો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા। અમરીશ ડેર દ્વારા ખેડૂતો અને નાના મધ્યમ કદના વ્યવસાયને વેગ મળે તે માટે સહકારી મંડળીનો શુભારંભ કરવામાં આવ્યો। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત કરે એના માટેના નમ્ર પ્રયાસો કરેલા। એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો। સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈ કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે હું આપને કહી શકું। દેશમાં 7 દાયકા પછી પહેલી વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું। એની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો। એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમણે એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલોજ સ્વીકાર્યા। એ જ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફની લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકતાનું એકમાત્ર સાધન સહકારિતા છે। એમાં કેટલાય રાજ્યોએ સ્વીકાર્યા, બધા જ સ્વીકાર્યા। મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલોજ સ્વીકાર્યા। સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ 1+1 = 2, 1 + 1 = 2 એવું ગણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે કે ના 2 ન થાય। એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રે બાયલોજ સ્વીકાર્યા। એ જ સહકારી પ્રવૃત્તિનો વિશ્વાસ આગળ વધારવા માટેનું મને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળતા છે।